મિત્રો ચેતી જજો, કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. કારણ કે મિત્રો સમુદ્રમાં એક ચક્રવાત બન્યું છે. મિત્રો તેના પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. મિત્રો ગુજરાતમાં કઈ તારીખ સુધી વાતાવરણ સૂકું રહેશે, કયા દિવસે વરસાદ ચાલુ થશે અને કઈ તારીખ સુધી રહેશે, કયા સમય અને ક્યાં વરસાદ થઈ શકે, કેટલો પવન ફૂંકાશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોઈશું. તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી તે પણ આવી ઉપયોગી માહિતી તેમના ફોનમાં જોઈ શકે. મિત્રો 29 તારીખે અને સવારે 8 વાગે ગુજરાતનો મેપ અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો. અત્યારે મિત્રો ગુજરાતમાં અરબ સાગર પરનો પવન ફૂંકાય છે અને વાતાવરણ બિલકુલ શુષ્ક છે, એટલે કે હવામાનમાં બિલકુલ ભેજ નથી. મિત્રો 29થી 3જી તારીખ અને સવાર સુધી ગુજરાતનું વાતાવરણ બિલકુલ કોરું રહેશે. જ્યારે મિત્રો રાત્રે 8 વાગે અહીંયા તમે બિલકુલ જોઈ શકો છો કે અડેસર, રાપર, લોડરાની, ધોળાવીરા તથા દસાડા, મોઢેરા, ચાણસ્મા, હારીજ, પાટણ, રોડા, રાધનપુર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે. કારણ કે મિત્રો ઉત્તર દિશામાંથી એક સિસ્ટમ આવી રહી છે અને તેને કારણે ગુજરાતમાં આ વરસાદ આવી જશે 4થી તારીખે અને બપોર પછી થાન, અમદાવાદ, મહેસાણા, દાહોદ, પાલનપુર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. રાત્રે 8 વાગે વડોદરા સુધી આ વરસાદ પહોંચી જશે. જ્યારે મિત્રો 5મી તારીખે કચ્છમાં, જ્યારે તો 6ઠ્ઠી તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 7મી તારીખે પણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 8મી તારીખે મિત્રો ઉના, વેરાવળ, દ્વારકા, ગાંધીધામ, નલિયા, જામનગર, સુરત અને વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. 9મી તારીખે મિત્રો વલસાડ, જામનગર, સુરત, નલિયા અને ખાવડામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો 10મી તારીખે જૂનાગઢ, જામનગર, દ્વારકા, નલિયા, ખાવડા, થાન, ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો 11મી તારીખે સમગ્ર ઉત્તર ગુજરાત આ બધામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો 12મી તારીખથી વરસાદનું આ પ્રમાણ ઘટી જશે, એટલે કે મિત્રો 5થી તે 12મી તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ આવી જશે. મિત્રો તમે ચેનલમાં સતત બન્યા રહેજો, કારણ કે જે કંઈ લેટેસ્ટ અપડેટ હશે તે તમને આ ચેનલ ઉપરથી મળી જશે.